સ્વાગત છે તમારા બધાનો મારા આજના વિડીયોમાં. તો કેમ છો બધા? મજામાં જ છો? તો અત્યારમાં વાગી ગયા છે 10:30 અને વિડીયો ચાલુ કરી દીધો છે. અત્યારે ડુંગળી બટેકાનું શાક બનાવવાનું છે એટલે આ લઈને આપણે બેઠા છીએ. બા સામે અત્યારમાં જો પાણીનું કામ કરે છે, બધું વાસણને એવું ધોવાનું ચાલુ હોય. આપણે અહીંયા જો સંડાસ બાથરૂમનું કામ ચાલુ હોય, હજી આટલે પોઈગું છે, હજી આમાં લાદી ટાઈસ બધું નાખવાનું બાકી છે. જો બા અત્યારમાં નળી લઈને બેસી ગયા. બાને પાણીનું કામ અત્યારમાં બહુ. અને અહીંયા જો છાંયો છે આ ગુંદાનો, એટલે અહીંયા તડકો ન લાગે ને અહીંયા કામ કરી જાય એમાં બધું રહ્યા. હમણાંથી ને કેદુનું ડુંગળી બટેકાનું શાક નથી બનાવ્યું, એટલે આજ છે ને એ પ્રોગ્રામ કરી નાખ્યો. કેમ કે હમણાંથી તો કઠોળ એવું જ ખાધું હોય. કાલ તો વઘારેલા ભાત હતા, થોડાક દિવસથી નકરું કઠોળ ડુંગળી બટેકા હમણાંથી ખાતા જ નથી. એટલે આજ છે ને ડુંગળી બટેકાનું શાક ને બાજરાના રોટલા ખાવું. બાજરાના રોટલા ડુંગળી બટેકાનું શાક જોરદાર લાગે સોરી. અને આજનો પ્રોગ્રામ કાંઈ એવો કર્યો ચોરી પડી છે, પણ ચોરી નથી બનાવી. ડુંગળી બટાકાનું શાક મને બહુ ભાવે. આ બા ચોરી લેવા એ કેવડી મોટી, આ દેશી કેવું પહેલી વાર જોઈ. જોવા આ આવડી મોટી ચોરી, આ ચોરી મેં જિંદગીમાં પહેલી વાર દાંત આવે મને ચોરી જો સમજો છે ને. પણ કુણી હોય એકદમ સેજી ઓલી નથી, દેશી છે. આ ડુંગળી બટાકા સુધારી નાખ્યા. બા નાઈને આવતા જાય રાંધવા. શાક બનાવું છે તમે સમારો એટલે બાને શાક સુધારીને લઈ ગયું. બા શાક બનાવે છે. છોરીનું શાક નથી બનાવું ગા, આ ડુંગળી બટેકાનું ડુંગળી બટેકાનું એ સારું છોડીનું શાક છે ને આપણે સાંજે પ્રોગ્રામ રાખીએ. છોડી પણ જોઈ ને કેવડી મોટી દેશી છોડી. મેં પહેલી વાર જોઈ બા લાવ્યા. અત્યારે પહેલાં છે ને ડુંગળી બટેકાનું શાક બા બનાવશે, પછી રોટલા. અત્યારે કેટલા વાગ્યા જેવું થઈ ગયું હોય છે, 11 વાગી ગયા છે. 11 અહીંથી અંદર ઉતારીને એ તો બહુ અઘરો છે, એટલે ખુરશી ઉપર ચડવું પડશે. કલી શાક બની ગયું જો મસ્ત. ડુંગળી બટાકાનું શાક બાએ બનાવી નાખ્યું. મારે કપડાં ધોવાના હતા, એ કપડાં ધોઈ નાખ્યા. અને બાએ જો હવે રોટલા બનાવે છે. કેટલા રોટલા બનાવવાના? 5-6 બનાવો. એટલા બધા ન હોય બા. અરે રોડે રોટલા આ બા અત્યારે જ જમે બા રોંઢાને મારે તો સારું ગાંસતા હોય. હજી તો જો 2 બનાવીએ, ત્રીજો શેકાય ને ચોથો બનાવે. ખાવ બનાવી દઉં. અમે હજી ઓલો ઘી ચોપડો ને ઘી લઈ આવું. એમને નથી ભાવતા. તમને એમને રોટલા ભાવતા હોય તો કોમેન્ટમાં જણાવજો. મને એમને રોટલા નથી ભાવતા, કેમ કે ઘી ચોપડું હોય ને તો છોરીનો રોટલો ખાવાની મજા આવે. છે ને ઘી લઈ લો. આ સોસ જો હજી એમને પડ્યા છે, આનો કાંઈક હવે ઉપયોગ કરવો છે, પણ હવે હું કંઈક બનાવશું. એમને પડ્યા છે સોસ તો ભાજી બાજુ બનાવી ગઈ. કોઈ સેન્ડવીચ બનીશ, રોટલા ચોપડવાનું. અને બહાર વાતાવરણ જો મસ્ત થઈ ગયું. હવે લગભગ ગરમી જાય કે વધશે? હજી તો આ ગરમી જાય એમ છે, આ વધે જ જવાનું. 4 વાગે